નોટ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જૂનાગઢ ગુજરાત રાજ્યનું એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ શહેર છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું આ શહેર ગિરનાર પર્વતની નીચે વસેલું છે અને તેનું પ્રાચીન ઇતિહાસ હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે। જૂનાગઢનું નામ જૂનું ગઢ પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે જૂનો કિલ્લો। અહીં આવેલું અપરકોટ ફોર્ટ શહેરનું મુખ્ય આકર્ષણ છે, જે લગભગ 2300 વર્ષ જૂનું માનવામાં આવે છે। આ કિલ્લામાં નવઘણ કૂવો અને અડાલત જેવી પ્રાચીન બાંધકામ કળા જોવા મળે છે। જૂનાગઢ નજીક આવેલું ગિરનાર હિલ્સ ધાર્મિક અને પ્રવાસન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ગિરનાર પર હિન્દુ અને જૈન ધર્મના અનેક મંદિરો આવેલા છે, જેમાં ખાસ પ્રસિદ્ધ છે। દર વર્ષે અહીં ગિરનાર પરિક્રમા અને મહાશિવરાત્રિના મેળામાં હજારો યાત્રાળુઓ આવે છે। જૂનાગઢથી નજીક આવેલું ગીર નેશનલ પાર્ક વિશ્વ પ્રસિદ્ધ છે, કારણ કે અહીં એશિયાટિક સિંહો જોવા મળે છે। આ પાર્ક પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। શહેરમાં આવેલું તેની અનોખી સ્થાપત્ય કળા માટે જાણીતું છે, જે ઇસ્લામિક, યુરોપિયન અને ગોથિક શૈલીનું મિશ્રણ છે। જૂનાગઢ શિક્ષણ, કૃષિ અને પર્યટન માટે પણ મહત્વપૂર્ણ છે। અહીંની સંસ્કૃતિ, તહેવારો અને લોકોની પરંપરાઓ શહેરને વિશેષ બનાવે છે। આ રીતે જૂનાગઢ એક ઐતિહાસિક, ધાર્મિક અને કુદરતી સૌંદર્યથી ભરેલું શહેર છે, જે ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળોમાંનું એક છે। તો હાલો મિત્રો, અમને પણ જૂનાગઢમાં ફરવાની બહુ મજા પડી ગઈ। જો મિત્રો આ વિડીયો જોઈને તમને પણ જો એવું લાગે કે જૂનાગઢ ફરવા જેવું છે, તો તમે પણ એકવાર અવશ્ય જૂનાગઢની મુલાકાત લેજો। મિત્રો, જૂનાગઢમાં દામોદર કુંડ, જ્યાં તમને ખૂબ જ મજા આવશે। અને મિત્રો, ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં પણ તમને ખૂબ મજા આવશે। અને હા મિત્રો, ગાયત્રી મંદિર છે, એ પણ જોવા જેવું છે। નરસિંહ મહેતાનો ચોરો છે, જે ખૂબ જ ઐતિહાસિક છે, અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને દર્શન આપેલા, તે ખૂબ જ ઐતિહાસિક ચોરો છે। તો ત્યાં તમને પણ ખૂબ જ મજા આવશે। ગિરનાર પર્વત ઉપર ગિરનાર દાદાના દર્શન કરવાના પણ તમને ખૂબ જ મજા આવશે। ભવનાથમાં અનેક મંદિરો છે, અને ભગવાન ભવનાથનું મંદિર ત્યાં આવેલું છે, ત્યાં પણ તમને ખૂબ જ મજા આવશે। મિત્રો, એકવાર મિત્રો તમે અવશ્ય મુલાકાત લેજો। મિત્રો, હા મિત્રો, આપણે ગામના મિત્રો જોડે અને સગા સંબંધી જોડે આપણે જો ફરવા જઈશું, તો આપણને ખૂબ જ મજા આવશે। મિત્રો, એકવાર મિત્રો પ્રવાસમાં બસ અથવા કોઈ મોટું સાધન લઈને આપણે જઈશું, અને મિત્ર મંડળ હશે આપણી જોડે, તો જૂનાગઢમાં બહુ મજા આવશે। ઉપરકોટ જે કિલ્લો છે, તે પણ ખૂબ જ જોવાલાયક છે। હું નેક્સ્ટ વિડીયોમાં ઉપરકોટ કિલ્લોનો આખો વિડીયો બનાવી મૂકીશ। આપ મારી ચેનલ જે નોટ વિડી છે, એ નોટ વિડીને આપ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને જો તમને વિડીયો સારો ગમે તો શેર અવશ્ય કરજો। મિત્રો, ભલે મિત્રો, આવજો, પ્રણામ।